પ્રિય વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પાઠ દર એકાદશીએ 11 વખત કરવાનો અનેરો મહિમા છે. સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. ભાવાર્થ. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ પ્રકટ થઈને ભગવાને જે સાક્ષાત કહ્યું તે અક્ષરે અક્ષર કહીશ. બ્રહ્મસંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે એ નિશ્ચિત છે. તે દોષો 5 પ્રકારના સાંભળ્યા છે. લોકમાં અને વેદમાં નિરૂપણ કરેલા એવા સહજ, દેશજ, કાલજ, સંયોગજ અને સ્પર્શજ એવા 5 પ્રકારના દોષો કોઈ પણ રીતે માનવા જોઈએ નહીં. બ્રહ્મસંબંધ કર્યા વિના અન્ય પ્રકારથી સર્વ દોષોની કોઈ પણ રીતે નિવૃત્તિ થતી નથી. તેથી અસમર્પિત વસ્તુઓનો, ભગવાનને સમર્પણ ન કરેલી વસ્તુઓનો ત્યાગ કરવો. બ્રહ્મસંબંધ લીધેલા ભગવદીય જનોએ ભગવાનને સમર્પણ કરીને જ સર્વ કાર્યો કરવા જોઈએ. દેવાધિદેવ શ્રી કૃષ્ણ ભગવાનને અડધી વાપરેલી વસ્તુઓનું કદીય સમર્પણ કરવું નહીં. સમર્પણ કરેલું છે તેથી ભક્તે પ્રત્યેક કાર્યમાં પ્રથમ પ્રભુને સર્વ વસ્તુનું સમર્પણ કરવું, તેમજ હરિને આપેલી વસ્તુ પ્રસાદી તરીકે ના લેવાય એવું જ વચન છે. તે તથા શ્રી હરિનું સર્વ છે તેથી ગ્રહણ કરવા યોગ્ય નથી એવું વચન તે અન્ય માર્ગનો મત છે, પુષ્ટિ માર્ગનું મંતવ્ય નથી. જેવી રીતે લોકોમાં સેવકજનનો પોતાના સ્વામી પ્રત્યેનો વ્યવહાર સિદ્ધ થાય છે, તેવી જ રીતે પ્રભુને સર્વ સમર્પણ કરીને જ સર્વ કાર્ય કરવું. તેથી સર્વ વસ્તુઓનું પણ બ્રહ્મપણું સિદ્ધ થાય. બ્રહ્મપણું એટલે વસ્તુઓનું નિર્દોષપણું થાય. ગંગાજીમાં મળેલા અશુદ્ધ જલાદિના દોષો ગંગાજી રૂપ થઈ જાય છે અને જલના ગુણદોષનું વર્ણન ગંગાજીના રૂપથી જ થાય છે. તે જ રીતે બ્રહ્મસંબંધ થતાં જીવના ગુણદોષનું વર્ણન રહેતું નથી, પરંતુ તેની બ્રહ્મતા એટલે નિર્દોષપણું તેમજ સમત્વ સિદ્ધ થાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ સિદ્ધાંત રહસ્ય ભાવાર્થમ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.